હવે આ વિડીયો ઉપરથી એક વાત સરસ મજાની જાણવા મળે છે કે જે ખેડૂત પુત્ર છે ને એ ભલે ગમે તેટલા મોટા પદ પર હોય, ગમે તે 100ની અંદર હોય કે પછી વિદેશની અંદર હોય, પરંતુ પોતાની જે સંસ્કૃતિ છે ને એ ક્યારેય નથી ભૂલતો. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ગેનીબેન ઠાકોરની. મિત્રો, ઘણા બધા નેતાઓ, ઘણા બધા વેપારીઓ અને સેલિબ્રિટીઓ જે લોકો પોતાની જિંદગી જીવે છે અને તેમને જીવવાનો હક પણ છે, પરંતુ તે એવી રીતે જીવે છે, ગામડાના છે પરંતુ મોડર્ન જમાનાની અંદર જીવે છે. અને મેં ઘણા એવા નેતાઓ જોયા છે જે ગામડાના થઈને શહેરના વખાણ કરતા હોય છે, ગામડાને નીચું બતાવતા હોય છે. ત્યાં મિત્રો આ ગેનીબેન ઠાકોરનો તમને વિડીયો બતાવું. ખરેખર પહેલી વાત તો કે ઠાકોર સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય કે એક સંસદની ટિકિટ મળી છે. કારણ કે મિત્રો, એક પુત્રી થઈને આટલું આગવું નામ ઊભું કરવું, લોકોનો વિશ્વાસ જીતવો એ આખું અલગ છે. આપણે એ વિશે ઘણી વાત નહીં કરીએ. ગેનીબેન ઠાકોર મિત્રો જોઈ લો, ઘઉં વાળતા જોવા મળ્યા છે. અને આ વિડીયો ઉપરથી અહીંયાથી જ ખબર પડી જાય છે કે જે ખેડૂત છે ને એ ભાઈ દેશની અંદર તો નહીં પરંતુ વિદેશની અંદર ક્યાં છુપાવો તો પણ છુપાયેલો ના રહે. કારણ કે એક ખેડૂત એ સાચો ખેડૂત છે જે પોતાની સંસ્કૃતિને જાળવે છે અને આગળ પણ પોતાની સંસ્કૃતિને પ્રોવાઈડ કરે છે. ખરેખર ગેનીબેન ઠાકોરના વિડીયો જોઈ મારા દિલની અંદર પણ થયું કે વાહ બેન વાહ, તમે પણ એક ખેડૂત કાર્ય કરે એ જ કરો છો. અને એવું નથી કે આ બેન સંસદીય એટલે કે કોઈ નેતા છે એટલે કે કંઈ કામ જ નથી કરતા. આજે લાઈવ ઉદાહરણ જોઈ લો. હવે ખાસ કરીને જે પણ ખેડૂત ભાઈઓ આ વિડીયો જોવે છે, વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ઘણા લોકો કહે છે કે ગેનીબેન ઠાકોરે ડીજે બંધ કરાવ્યું, ચાલુ કરાવ્યું, તો એ મુદ્દે હું કંઈ નથી કહેતો, કારણ કે એ વાતની અંદર હું છું પણ નહીં અને એ વાતની અંદર આપણે ક્યારે પડવા પણ નથી માંગતા. આપણે ફક્ત કામ છે ન્યૂઝ, સંસ્કૃતિ અને સારા વિડીયો લોકોને પ્રોવાઈડ કરું, તેથી આ વિડીયોની અંદરથી લોકોને કંઈક શીખવા મળે. બાકી જે પણ તેમનું જે ડીજે વાળું મેટર છે એની અંદર આપણે કોઈ પક્ષની અંદર નથી. અને ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, બને તેટલું શેર કરજો અને આપણા માટે પ્રાઉડ કહેવાય. કારણ કે મિત્રો, હાલમાં ગબ્બરભાઈ ઠાકોર પણ એક સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને ખરેખર ગબ્બરભાઈ ઠાકોરનો પણ એક વિડીયો હું તમને એવો બતાવીશ જે વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ, ગબ્બરભાઈ ઠાકોરે જે કામ કર્યું છે ને એ કામ કરી બતાવ્યું છે. કારણ કે મિત્રો, એક ગરીબોના ઘર બનાવતા અને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર આ ત્રણેય ભાઈઓ સરસ મજાનું કામ કરી રહ્યા છે. આવતીકાલના વિડીયોની અંદર સ્પેશિયલ ગબ્બરભાઈ ઠાકોર માટે બનાવવાનું, કારણ કે આ ચેનલની અંદર વ્યૂ લેવા માટે હું વિડીયો નહીં અપલોડ કરું, પરંતુ એ વિડીયોની અંદર મને ખબર છે કે વ્યૂ ઓછા આવશે, કારણ કે એ એક સારું કામ કરી રહ્યા છે. પરંતુ જેટલા પણ આ ચેનલની અંદર લોકો જોડાયેલા છે અને આવનારા જે આવે છે તેમને એક સારો સંદેશો મળે અને આ ચેનલ ઉપરથી, આ વિડીયો ઉપરથી જાણવા મળે કે ના ભાઈ, આપણે પણ આવું સારું કામ કરી અને લોકોને આપણે બતાવી શકીએ છીએ અને આગળ લોકોને ઇન્સ્પાયર કરી શકીએ છીએ. બાકી આવનારા વિડીયોની અંદર મળીએ. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.